જય માતાજી, હું દાયમાં યુવરાજથી આવી ગયો છું હજુ એક નવો વેલ્યુબલ વિડીયો લઈને. આગળના 3 વિડીયોને ખૂબ પ્રતિસાદ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ટૂંક જ સમયમાં આપણે સબસ્ક્રાઈબર પણ ઘણા બધા વધી ગયા છે અને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધાના ડીએમ આવ્યા છે અને મારાથી બનતી કોશિશ કરું છું લોકોને સચોટ માર્ગદર્શન આપવાની. અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં મેં મારી જર્ની બતાવી હતી, કઈ રીતે મેં સ્ટાર્ટિંગ કર્યું. બીજા વિડીયોમાં મેં મારી બુક લિસ્ટ બતાવી હતી અને કઈ રીતે મેં વાંચ્યું એ બધું મેં કીધું હતું. ત્રીજા વિડીયોમાં મેં બધાના ડાઉટ માટે એક વિડીયો બનાવ્યો હતો અલગથી, કે જેમાં શરૂઆત કેમની કરવી, મેથ્સ રિઝનિંગ કોનું કરવું, એ પ્રકારનો એક વિડીયો હતો કે જેમાં મેં બધા ડાઉટ્સ ક્લિયર કર્યા હતા. તો પણ સતત ઘણા બધાના મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામમાં અને ટેલિગ્રામમાં પણ કે હજુ પણ અમને મૂંઝવણ છે, હજુ પણ ઘણા બધા ડાઉટ છે. તો આજે આપણે ક્લિયર કરશું. પહેલો મુદ્દો આપણે એ છે કે બધાને રનિંગમાં પણ ઘણા બધાને બહુ તકલીફ છે કે રનિંગ કેમનું કરવું, શરૂઆત કેમની કરવી, 5 કિમી નથી પતતું તો 5 કિલોમીટર કેમનું પતાવવું, રનિંગ આવશે એ પહેલાં અમારે પતશે કે નહીં પતે, 5 કિલોમીટર પતાવતા કેટલો સમય લાગશે, એ બધી આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો શરૂઆતમાં તો તમારે રનિંગ એ રીતે કરવાની છે કે પહેલાં તમે રનિંગ કરવા માટે તૈયાર થઈ જાઓ. કે સવારમાં ઉઠીને તમે રનિંગ કરવા જાઓ, ભલે દોડાઈને તો ચાલવાની શરૂઆત કરો. શરૂઆતમાં 1-2 દિવસ તમે ચાલો, પછી તમે 500 મીટરથી ચાલુ કરો રનિંગ કરવાનું, કે 2 કે 3 દિવસ સતત 500 મીટર દોડો. જેટલું દોડે એટલું દોડો. ટાઈમિંગ અત્યારે કંઈ ના જોશો કે અત્યારથી તમે ટાઈમિંગ નથી જોવાનું કે 25 મિનિટની અંદર મારે અત્યારથી દોડી નાખવાનું છે. હજુ આપણી પાસે ઘણો સમય છે. હજુ આપણી પાસે આપણે ધારો કે ફેબ્રુઆરીની આશા રાખવી કે રનિંગ કદાચ ફેબ્રુઆરી અથવા જાન્યુઆરીમાં લઈ લે તો પણ આપણી પાસે 2 થી 3 મહિના છે. તો એ 2 થી 3 મહિના ઇનફ છે આપણે રનિંગ પતાવવા માટે. તો શરૂઆતમાં તમે 500 મીટરથી શરૂઆત કરો. ડિસ્ટન્સ મગજમાં રાખી લો કે મારે ખાલી આટલે સુધી પહોંચવાનું છે, એટલે સુધી તમે પહોંચી જાઓ એટલે 1 દિવસ પૂરો. એ રીતે તમે 2-3 દિવસ દોડો. પછી એવું લાગે તો થોડોક આરામ લો કે 1 દિવસ તમે ચાલવા માટે રાખો. સતત 5 કિલોમીટર કે 3 કિલોમીટરથી શરૂઆત ના કરતા 500 મીટરના ગેપે દોડો. પછી તમે રનિંગ કરો એ પહેલાં તમે સ્ટ્રેચિંગને વોર્મઅપ કરવાનું ચાલુ રાખો. રનિંગ પતી જાય પછી તમે કુલ ડાઉનને સ્ટ્રેચિંગ અવશ્ય કરજો, કેમ કે એ બહુ જરૂરી છે. એનાથી આપણે સીન પેન નહીં થાય, ઘણી બધી તમને પેનથી તમને છુટકારો મળશે. એટલે તમે રનિંગ રેગ્યુલર કરજો અને રનિંગ 5 કિલોમીટરમાં આરામથી પતી જશે. કોઈ એમાં મોટું રોકેટ સાયન્સ નથી કે 5 કિલોમીટર નથી પતતું, પણ તમે કન્ટિન્યુ દોડવાનું રાખો અને જે 2-3 મહિના દોડો, રેગ્યુલર દોડો, એમાં કોઈ પણ જાતનો ગેપ ના પાડશો. ઘણા બધાને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તો શ્વાસ લેવામાં એવું છે કે તમે દરરોજ 10 મિનિટ શ્વાસની પ્રેક્ટિસ કરો. ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. કપાલભાતીની બધી યોગા એક્સરસાઇઝ આવે છે, એ બધું તમે ટ્રાય કરો. એટલે તમારા શ્વાસ લેવામાં પણ તમને તકલીફ થતી હોય તો એનાથી પણ છુટકારો મળશે અને શ્વાસ પણ તમારો રેગ્યુલર કંટ્રોલમાં આવી જશે. એનાથી તમે લાંબુ દોડી શકશો, સ્ટેમિના બનાવો. ડાયટ સારી ફોલો કરો. ડાયટમાં એટલું બધું કંઈ આપણે નથી કરવાનું, ચણા મગ પલાળેલા ખાઓ એટલે તમારે સ્ટેમિના મળે, તાકાત મળે, થોડીક એનર્જી આવે તો તમે થોડુંક રનિંગને ગ્રો કરી શકો. અને એમ કરતાં આપણે 5 કિલોમીટર આરામથી પતાવી દેવાનું છે. હવે માર્ક્સ રહ્યા નથી એટલે આપણે એવું નહીં કે 20 મિનિટમાં પતાવ કે 21 મિનિટમાં, ભલે 24-50માં પતે તોય આપણે ખાલી રનિંગ પતાવવાનું છે. હવે રનિંગ ખાલી ક્વોલિફાઈડ છે, નથી વજન. તો તમે આખો દિવસ દોડતા રહો. 2 ટાઈમ દોડવાનું ચાલુ રાખો. સવાર દોડો, સાંજે દોડો. ધીરે ધીરે ચાલવાનું ચાલુ રાખો. રનિંગ ના થાય તો ચાલો. મુદ્દે તમે ગમે એ ફિઝિકલ એક્ટિવિટી કરતા રહો, એક્સરસાઇઝ ડેલી કરતા રહો. એટલે તમારે 2 થી 3 મહિનામાં આરામથી રનિંગ પતી જાય. તો દોડતા તમને એવું અમુક વિચાર આવે કે નહીં દોડાય તો તમે હેન્ડસ્ફ્રીનો યુઝ કરો અને ગીતો સાંભળતા દોડવાનું ચાલુ રાખો. મુદ્દે તમે દોડવાનું ચાલુ રાખો અને રનિંગ પાસ કરી નાખો અને 5 કિલોમીટર આરામથી તમારે પતી જશે, મને વિશ્વાસ છે. હવે એક બીજો ઇસ્યુ કે શરૂઆત કેમની કરવી. આગળના વિડીયોમાં મેં કીધું જ હતું કે શરૂઆત જીસીઆરટીથી કરો, એનસીઆરટી કરો. તો એ ઘણા બધાને તકલીફ હતી કે મારે શરૂઆત કેમની કરવી. હું ફરી આ વિડીયોમાં કહું છું કે જો તમે પહેલી વાર જ વાંચવાની શરૂઆત કરતા હોય તો જીસીઆરટી બેસ્ટ ઓપ્શન છે સમજવા માટે કે કઈ રીતે બધા વિષયો હોય છે, કઈ રીતે સ્ટાર્ટિંગ કરવી. તો જીસીઆરટી તમે 6 થી 12ની સામાજિક વિજ્ઞાન એકવાર વાંચી લો. એવું નથી કહેતો 2-3 વાર વાંચો, પણ એકવાર જરૂર વાંચજો જીસીઆરટી. સમય હોય તો એનસીઆરટી વાંચો, પણ અત્યારે એનસીઆરટી સ્કીપ કરી નાખો. આપણે ધારો કે જે લોકો પીએસઆઈની તૈયારી કરતા હોય તો એ એનસીઆરટી અત્યારે ના વાંચો ચાલે, પણ કોન્સ્ટેબલને હજુ ઘણો બધો વાર લાગશે એક્ઝામ આવતા. માની લો 7 થી 8 મહિના આપણને તોય મળશે, 6 મહિના તો એવરેજ મળશે જ. ત્યાં તો તમે એનસીઆરટી વાંચી શકો છો. અને એનસીઆરટી ના વાંચી હોય તો તમે જીસીઆરટી વાંચી લો. જીસીઆરટી વાંચી જાય તો તમે જો તમને બુક વાંચવામાં ઈચ્છા ના આવતી, ઘણા મારે જ હોય કે જેના રીડિંગમાં મજા ના આવે તો એ લેક્ચર ગમે એ ક્લાસીસ તમે જોઈન કરી લો. એવું નથી કહેતો તમે આ જે એકેડમી લો. તમે પહેલાં જો ઘણા બધાને એ પણ પ્રશ્નો હતા કે હું કઈ એકેડમી જોઈન કરું, કઈ એકેડમી સારી આવશે. તો હવે હું કહું તમે એકેડમી જોઈન કરો એવી રીતે તમે પાસ નહીં થઈ જાઓ. તમે પહેલાં જેટલી વિશ્વાસુ એકેડમી છે એના ડેમો લેક્ચર જુઓ. તમને જે લેક્ચરમાં રસ પડે, જે લેક્ચરમાં તમને એમ થાય કે ના આમાં સમજણ પડી, તો એ એકેડમીના તમે ક્લાસ જોઈન કરી શકો. અને જો તમારે ક્લાસ જોઈન ના કરવા હોય તો તમે ગમે રેફરન્સ બુક પણ વાંચી શકો છો કે ગમે એકેડમીની સારી પબ્લિકેશન આવે,
જેમ કે યુવા છે તો યુવાની પણ તમે બુક યુઝ કરી શકો છો રેફરન્સ તરીકે. ઇતિહાસ છે, ભૂગોળ છે તો હવે તમે જીસીઆરટી 11-12ની તમે જીસીઆરટી કરશો તો એમાં ફિઝિકલ ભૂગોળ આખું આવી જશે, એટલે તમારે એની અલગથી બુક લેવાની જરૂર નથી. પરંતુ અમુક વિષય એવા છે જેમ કે બંધારણ છે, સાયન્સ એન્ડ ટેક્સ છે, જનરલ સાયન્સ છે, એ બધાની તમારે બુક લેવી પડશે. અર્થશાસ્ત્ર છે તો એના તમે બુક લઈ શકો અથવા એના લેક્ચર પણ અલગથી જોઈ શકો. ઘણા બધાને એમ કે હવે મેથ્સ રિઝનિંગની પ્રિપેરેશન કેવી રીતે કરવી, મેથ્સ રિઝનિંગમાં હાવ ઝીરો છે, અમને કશું જ ના આવડતી, જે હાવ ફ્રેશર છે એની માટે મેથ્સ રિઝનિંગ માટે પહેલાં તમે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર એવી રીતે સ્ટાર્ટિંગ કરો, ઘડિયા મોઢે કરો, વર્ગમૂળ કરો, ઘનમૂળ કરો, એ બધાથી તમે પહેલાં શરૂઆત કરો. પછી જો તમને કોઈ ચોપડીથી તમે સેલ્ફ પ્રિપરેશન કરી શકતા હોય તો કોઈ બુક લઈને તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. ડેલી એમાં એક્ઝામ્પલ આપ્યા હોય, રીત આપી હોય, એ રીતનો યુઝ કરીને તમે ડેલી પ્રેક્ટિસ કરી શકો છો. અથવા તમને જો ગણિતમાં સાવ તમને કંઈ ખબર નથી પડતી તો હું તમને પર્સનલી રેકમેન્ડ કરીશ કે બકુલ સરના લેક્ચર જુઓ. બકુલ સરના લેક્ચર તમે સ્ટાર્ટિંગથી જોશો તો તમને ઘણી બધી યુઝફુલ થશે અને ગણિતમાં તમે પાયાથી બેઝિકથી શરૂ કરીને તમે પ્રો લેવલ સુધી આરામથી પહોંચી જશો. બકુલ સરના લેક્ચર ખૂબ સરસ આવે છે. મેં ખુદ બકુલ સરના લેક્ચર જોયા છે. મેં બકુલ સરના પણ લેક્ચર કરેલા છે અને દાયમા સરના પણ કરેલા છે. પણ દાયમા સરના અલગથી મેથ્સ રિઝનિંગના કોર્સ નહીં મળે. જો તમારે અલગથી મેથ્સ રિઝનિંગનો કોર્સ લેવો હોય તો તમે બકુલ સરનો કોર્સ લઈ શકો છો. એમાં મેથ્સ અને રિઝનિંગ બંને આવી જશે ને તેમાં બેઝિકથી તમને ભણવાની શરૂઆત કરાવશે. અને જો તમે હજુ રનિંગની શરૂઆત નથી કરી તો રનિંગની શરૂઆત કરી દેજો, કેમ કે આ તો ગુજરાત સરકાર છે, ગમે ત્યારે ત્રાટકે. હજુનું કોઈ જ નક્કી નથી કે ક્યારે રનિંગ આવશે, પણ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીને ધ્યાનમાં રાખીને રનિંગ કરવાની. કે ધારો કે કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી જાય તો આપણે ત્યારે વહમું ના પડે. એટલે અત્યારથી તમે રનિંગની પ્રેક્ટિસ શરૂઆત કરી દેજો અને હારે લેખિત પણ થોડુંક રાખજો, કે જેથી આપણને છેલ્લા સમયમાં બહુ તકલીફ ના પડે અને છેલ્લા સમયમાં બસ આપણે રિવિઝન જ કરવાનું રહે. અને જો તમારે રિવિઝન કરવું હોય તો હું ડેલી અત્યારે શોર્ટ નોટ્સ મૂકું છું ટેલિગ્રામ ચેનલમાં, તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. અત્યારે ઇતિહાસ વિષય હું કરું છું તો એની શોર્ટ નોટ્સ ડેલી મૂકું છું, તો એ તમારે વાંચવું હોય તો તમને વાંચવામાં ઘણી બધી મદદરૂપ થશે. બાકી જો તમને કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમે મને ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં પૂછી શકો છો. મારથી બને એટલે હું તમને સચોટ માર્ગદર્શન આપીશ. જય માતાજી, જય હિન્દ. ટેલિગ્રામ ચેનલની લિંક યુટ્યુબમાં તમે બાયોમાં જશો ત્યાં મળી જશે, તેના પર ક્લિક કરજો, એ સીધી ટેલિગ્રામ ચેનલ ખુલશે અને તેમાં જો અત્યારે જ છે ટોપિક 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, તે ઓપન કરશો એટલે તે અત્યારની શોર્ટ નોટ્સ છે તે મળી જશે.